કાર્યસ્થળે વ્યાવસાયિક વર્તનનું મહત્વ. ઇમ્પોર્ટન્સ ઓફ પ્રોફેશનલ બિહેવિયર એટ વર્ક સાઇટ. કાર્યસ્થળે વર્તન કરવાની કેટલીક નૈતિક રીતો હોય છે, તેને વ્યાવસાયિક વર્તન કહે છે. આ વર્તન વ્યક્તિગત, સંગઠનાત્મક અને વ્યાવસાયિક હોય છે. ડ્રેસ કોડ. પોતાના કાર્યને અનુરૂપ યોગ્ય પોશાક પહેરો. સાઇટ ઉપર નવું કાર્ય લેતી વખતે સાઇટનું યોગ્ય મૂલ્યાંકન કરો. કાર્ય મુજબ યોગ્ય દર અને સમય માટે વાત કરો. કાર્યનો વ્યવહાર કરતી વખતે અને સાઇટ ઉપર કાર્યની જ વાતો કરો. તમારે જે વાત કહેવાની છે તે યોગ્ય શબ્દોમાં અને સ્પષ્ટપણે કહો. જો તમે કામ ઉપર મોડા જવાના છો અથવા અચાનક રજા લેવાના છો તો તમારા ઉપરી અથવા સુપરવાઇઝરને અગાઉથી જાણ કરો. વ્યાવસાયિક વર્તન. જ્યારે પણ તમે નવું કાર્ય મેળવવા માટે જાઓ છો તો સમયસર જવું જોઈએ અને તે બાબતનું સાઇટ ઉપર પણ પાલન કરો. પહેલી મુલાકાતમાં ક્લાયન્ટને તમારા મુખ્ય કામો વિશે જણાવો. સાઇટ ઉપર તમામ સાથે અને ક્લાયન્ટ સાથે વિનમ્રતાથી વાત કરો. તમારી પાસેના તમામ ઓજારો અને શ્રમિકો વિશે પણ જણાવો. કાર્ય કરતી વખતે સમયાંતરે ક્લાયન્ટને કાર્યની પ્રગતિ વિશે જાણકારી આપો. જે અંદાજ તમે આપ્યો હતો, કોશિશ કરો કે તે જ સમયમર્યાદા અને બજેટમાં જ કાર્ય પૂર્ણ થાય. તેના કારણે ભવિષ્યમાં તમને વધુ સાઇટ મળવાની શક્યતાઓ વધી જાય છે. શ્રમિકો સાથે વ્યાવસાયિક વર્તન. સાઇટ ઉપર શ્રમિકો સાથે પણ સારું વર્તન કરવાની જરૂર છે, જેના લીધે તમારી પાસે ક્યારેય પણ સારા શ્રમિકોની કમી નહીં થાય. શ્રમિકોની મુશ્કેલીઓને પણ સારી રીતે સમજીને તેનો સમજણપૂર્વક ઉકેલ લાવો. કેટલીક મહત્વની બાબતો. કાર્ય દરમિયાન તમે જે વાયદા કરો છો તેને યોગ્ય સમયે પૂર્ણ કરો. તમને જે કાર્ય બતાવવામાં આવે છે તેના મહત્વને સમજો, એમ જ તેને ના ન પાડશો. તમે તમારા વાયદાને નિભાવો. તમે જે દિવસનો સમય આપેલો છે તે દિવસે સાઇટ ઉપર પહોંચો. જો તમને કોઈ ફોન કોલ કરે તો તમે કોલનો યોગ્ય જવાબ આપો. જ્યારે કોઈ તમારી સાથે વાત કરે તો ધ્યાનપૂર્વક તેની વાતો સાંભળો અને પછી સમજી વિચારીને તેનો જવાબ આપો. જો કાર્યસ્થળે તમે આ શિષ્ટાચારનું પાલન કરો છો તો તમારી ટીમ મજબૂત થશે, તમારા કાર્યનું પ્રદર્શન સારું હશે અને તમે એક સારા કોન્ટ્રાક્ટર કહેવાશો.